કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ પ્રયાસ પર. આજે આપણે વેલ્ડિંગ રિલેટેડ ટોપિક લઈને આવ્યા છીએ. એક મિત્રએ કમેન્ટમાં જણાવ્યું હતું કે સર વેલ્ડિંગના લેક્ચર લાવો. આજે આપણે વેલ્ડિંગનો લેક્ચર લાવ્યા છીએ. બરોબર છે. વેલ્ડિંગમાં હું આખી સિરીઝ તમને ભણાવવાનો છું કે તમારા પરીક્ષાલક્ષી જે ટોપિક હશે એ દરેક ટોપિક તમારે વેલ્ડિંગની અંદર કવર થઈ જશે. બરોબર છે. તો આપણે શરૂ કરીએ એના પહેલા હું તમને થોડુંક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે વેલ્ડિંગ વસ્તુ શું છે. એના સિવાય આપણે જનરલ વાત કરીએ તો આપણી ચેનલનો લોગો છે આ, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો ગોલ્ડન કલરમાં. જે પણ ચેનલ પર નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, બરોબર છે. આ વિડીયો અંત સુધી જોજો, વચ્ચે સ્કીપ ના કરતા, કેમ કે આમાં હું તમને ઘણું ડિટેલમાં ભણાવવાનો છું. પરીક્ષાલક્ષી તમારું ટોટલી રહેશે. કદાચ તમને કોઈ જગ્યાએ આનો સોર્સ નહીં મળે, પણ આપણે ડિટેલમાં આપણે ઇનશોર્ટ ભણાવીશું દરેક ટોપિકને. આજનો ટોપિક જે છે એ વેલ્ડિંગ શું છે એ સમજવાનું છે, એની વ્યાખ્યા સમજવાની છે, કઈ કઈ રીતે વેલ્ડિંગ થાય છે એ જોવાનું છે, બરાબર છે. એના માટે કયા પરિબળો છે એ જોઈશું. અને બીજી વસ્તુ કે તમારે આ વિડીયો જોવાનો થાય તો તમારે સ્કીપ નહીં કરવાનો. મેં જેમ કીધું એમ સ્કીપ કર્યા વગર તમારે જોવાનો. તમારે એવું હોય કે તમને કંટાળો આવે છે અથવા તો તમારે ઓલરેડી આ ટોપિક થઈ ગયેલો છે, બનતા સુધી તો એવું નહીં થાય, કેમ કે જો ટોપિક કદાચ થઈ બી ગયો હોય તો તમે 1.5x કે 2x ની સ્પીડે તમે આ વિડીયો જોઈ શકો છો. બીજી વસ્તુ, આપણા વિડીયો મોસ્ટલી કલાક 2 કલાકના નથી હોતા. આપણા વિડીયો 30 મિનિટ 15 મિનિટ એ રીતે હોય છે. આગળ જતા વાત અલગ છે કે કદાચ ટોપિક મોટો આવે ને આપણે કદાચ લાંબો વિડીયો કરીએ, પણ છતાં પણ તમારે જો 1.5x કે 2x ની સ્પીડે તમે જોઈ શકતા હોય તો તમારે જોવો જોઈએ. અને જ્યાં સુધી જે લોકોને ટોટલી નવું જ છે એ લોકોએ આ વિડીયો વારંવાર જોવો, જેથી તમને આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય, બરોબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે વેલ્ડિંગ વસ્તુ એવી છે કે તમારે રોજિંદી જીવનમાં આ વસ્તુ વપરાતી હોય છે. તમે જોયું હશે કે આઈટીઆઈ ના દરેક ટ્રેડમાં વેલ્ડિંગ તો હોય જ છે, બરોબર છે. જનરલ ટોપિક છે ઇન શોર્ટ, બરોબર. તો કેમ એ જરૂરી છે? આઈટીઆઈ વાળા દરેક સ્ટુડન્ટને અથવા તો જે બી તમે પરીક્ષાલક્ષી તૈયારી કરીને તમે કદાચ નોકરી લાગશો તો દરેકને વેલ્ડિંગનું નોલેજ હોવું જોઈએ, બરોબર છે. તમે જીએસઆરટીસીમાં લાગો છો અથવા રેલવેમાં લાગો છો કે કોઈ પણ જગ્યાએ તમે લાગશો તો તમને વેલ્ડિંગ ખબર હોવી જોઈએ, બરાબર. તો એ જનરલ વસ્તુ છે. પણ જે લોકો વેલ્ડિંગમાં જ છે એકચ્યુઅલમાં, એ લોકોને થોડું ડિટેલમાં વધારે ખબર હોવું જોઈએ. તો આપણે અહીંયા વેલ્ડિંગની વાત કરવાના છીએ, બરોબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો વ્યાખ્યા સમજશું આપણે, રમતા રમતા સમજવાની છે. બીજી વસ્તુ કે વ્યાખ્યાની ઘણી લાંબી છે, તમે કદાચ વાંચવા જશો તો તમને કંટાળો આવશે, પણ હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે સમજાવીશ કે તમને એકદમ ડિટેલમાં તમને ખબર પડી જશે. કદાચ એકવાર બી વિડીયો જોયેલો હશે તો એક્ઝામમાં આના ઓરિએન્ટેડ કોઈ ક્વેશ્ચન આવશે તો ફટ લઈને તમને જવાબ આવડી જશે, બરોબર ને. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો કે ભાઈ આ જે વેલ્ડિંગ પ્રોસેસ છે, વેલ્ડિંગ એટલે શું? પહેલા તો તો મેટલ જોઈનિંગ પ્રોસેસ જે છે, મેટલ જોઈનિંગ પ્રોસેસ, બરોબર. અચ્છા, હવે ઘણા લોકો કહેશે કે સર આ તો ઇંગ્લિશ છે, બરોબર વર્ડ. તો કઈ વાંધો નહીં, ચિંતા ના કરશો, હું તમને જોડે ગુજરાતી બી સમજાવીશ, બરોબર છે. તો જોઈએ તો કે મેટલ જોઈનિંગ પ્રોસેસ એટલે શું છે. તો કે મેટલ એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે ધાતુ કહીશું, ગુજરાતીમાં એને ધાતુ કહેવાશે. જોઈનિંગ એટલે શું કહેવાશે? જોડવું, જોડવું અથવા જોડવાની પ્રક્રિયા. જોડવાની પ્રોસેસ એટલે શું? પ્રક્રિયા. તો જુઓ મિત્રો, અહીંયા ઘણા બધાને ઓલરેડી આવડતું હશે, તો ઘણાને એવું લાગશે કે સર આટલું ડિટેલમાં કેમ સમજાવે, પણ કોઈક નવું હશે તો એને જાણવા માટે જરૂરી છે, એટલે હું સમજાવું છું. પહેલો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય તો આગળ કઈ ખબર નહીં પડે, એટલા માટે હું તમને અહીંયા ડિટેલમાં સમજાવું છું, બરોબર. કદાચ ઘણાને ખબર હશે કે પ્રોસેસ એટલે પ્રક્રિયા થાય, જોઈનિંગ એટલે જોડવાનું થાય, મેટલ એટલે ધાતુ થાય, પણ આપણે જોવું જરૂરી છે, બરોબર. તો પ્રોસેસ એટલે શું થશે? પ્રક્રિયા થશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો તો ફરી જોઈ લઈએ. વેલ્ડિંગ એટલે શું? મેટલ જોઈનિંગ પ્રોસેસ અથવા તો ધાતુ જોડવાની પ્રક્રિયા. મગજમાં આવી ગયું, ફરીથી બોલી દઈએ. વેલ્ડિંગ એટલે મેટલ જોઈનિંગ પ્રોસેસ, ધાતુ જોડવાની પ્રક્રિયા, બરાબર મિત્રો. તો કેમ એવું? તો કે ભાઈ તમને આટલું કેમ વારેઘડી કહેવામાં આવે છે કે ભાઈ તમને પૂછી લે
કે ભાઈ વેલ્ડિંગ એટલે શું, નીચે 4 ઓપ્શન આપે, એમાં મેટલ જોઈનિંગ પ્રોસેસ લખ્યું હોય તો ફટ લઈને જવાબ આવી જશે. એના સિવાય એવું લખ્યું ધાતુ જોડવાની પ્રક્રિયા, તો એનો બી જવાબ આ થશે. તો આપણને આ બી ખબર હોવી જોઈએ, આ બી ખબર હોવી જોઈએ, આ બી પૂછી શકે ને આ બી પૂછી શકે, બરોબર. તો આ બેઝિક. હવે આ જે વસ્તુ છે અહીંયા આપણી વ્યાખ્યા પૂરી નહીં થતી, આ તો જસ્ટ એનો ખાલી શું છે કોન્સેપ્ટ છે કે ભાઈ વેલ્ડિંગ એટલે શું, તો તમે ખાલી કહી શકો કે ભાઈ બે મેટલનો જોઈન્ટ કરીએ એ પ્રોસેસને વેલ્ડિંગ કહેવાય. પણ બે મેટલ ખાલી વેલ્ડિંગ થી થોડી જોઈન્ટ થાય, બ્રેઝિંગ થી થાય, સોલ્ડરિંગ થી થાય, નટ બોલ્ટ થી થાય. આપણે એ સમજવાનું કે તો પછી વેલ્ડિંગ એટલે શું, બરાબર ને. તો વેલ્ડિંગ એટલે સમજીએ. તો સૌથી પહેલા અહીંયા શું છે આપણી જોડે, તો કે ભાઈ ધાતુ છે, મેટલ છે, બરોબર. હજુ વ્યાખ્યા ચાલુ થઈ જાય, આ પહેલું એની કડી છે, એના પછી હવે આગળ આવશે. તો મેટલના કેટલા પ્રકાર, બે પ્રકાર, બરોબર. મેટલ કેવા પ્રકારની હોય, જ્યારે વેલ્ડિંગ કરવામાં આવે મેટલ તો બહુ બધી હોય, પણ વેલ્ડિંગના રિલેટેડ કઈ હોય, તો કે ભાઈ સમાન હોય, એક સરખી હોય, એક સરખી, અથવા તો અલગ અલગ પણ હોય. અચ્છા સર, હવે આમાં ખબર ના પડી, કઈ નહીં, ના ખબર પડી તો હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ, ચિંતા શું કરવા કરો છો. પણ તમારે યાદ રાખવાનું કે મેટલ કયા કયા પ્રકારની આવે, તો કે બે પ્રકારની આવે, એક સરખી ને અલગ અલગ. શેમાં, વેલ્ડિંગ. અચ્છા, પહેલા એક સરખી સમજીએ. તો એક સરખીમાં હું તમને એક્ઝામ્પલ આપું તો કે ભાઈ આપણો ઘરનો દરવાજો, આપણે જે લોખંડનો દરવાજો ઘરે બનાવડાવીએ એસએસ નો અથવા લોખંડનો, સિંગલ ડોર હોય કે ડબલ ડોર હોય, આપણે અહીંયા ધારો કે ડબલ ડોર લઈ લઈએ, બરાબર. અહીંયા આટલી અડધી જાળી જેવું હોય ડિઝાઇન વાળી, નીચેનું બીજું મેટલનું હોય. જે લોકો વેલ્ડિંગ કરેલું એ લોકોને તરત ખબર પડી જશે, ખ્યાલ આવે. આ રીતે કંઈક ડિઝાઇન અલગ અલગ પ્રકારની હોઈ શકે, બરોબર ને, બરોબર. તો અહીંયા જે મટીરિયલ વપરાય છે એ કયું વપરાય છે, એમએસ. એમએસ એટલે કયું થયું, લોખંડ. ગુજરાતી કયું કહેવાશે, લોખંડ કહેવાશે, બરાબર. અથવા તો કયું હોય, એસએસ. કયું કહેવાશે, સ્ટેનલેસ સ્ટીલ, બરોબર. તો આ કઈ થઈ, એક સરખી પ્રોસેસ થઈ. વેલ્ડિંગ જ્યારે કરીએ છીએ, દરવાજો બનાવીએ છીએ, તો બધું કયું હોય છે, કાં તો લોખંડ હોય છે, કાં તો શું હોય છે, એસએસ હોય. મોસ્ટલી આવું હોય, બરોબર. કોમ્બિનેશનમાં હવે બને છે, પણ એ બહુ એડવાન્સ પ્રોસેસ છે, એમાં અત્યારે આપણે નહીં જઈએ. આપણે બેઝિક કોન્સેપ્ટ માટે ખાલી એક્ઝામ્પલ યાદ રાખવાનું, બરોબર ને. તો આપણે એટલા માટે આ વસ્તુ કરીશ. હવે અલગ અલગ એટલે શું, તો એમાં પણ તમે દરવાજો લઈ શકો, પણ કઈ રીતે, તો કે ભાઈ દરવાજો નથી લેવા, આપણે કોઈ મશીનનો પાર્ટ લઈએ. તો કે ભાઈ મશીનમાં ધારો કે નીચેનો બેઝ, કોઈ મશીન છે ધારો કે, અને એમાં નીચેનો ભાગ છે, એમાં આ જે સાઈડની ફ્રેમ હોય છે, આ ધારો કે આટલી સાઈડની ફ્રેમ છે, આટલી, આ જે સાઈડની ફ્રેમ છે ચારે સાઈડ, બરોબર, કોર્નર જેને કહીએ, આ રીતે કંઈક હોય છે, બરોબર. આ ઉપરનો ટોપ વ્યૂ છે, ઉપરથી જોઈએ ને એટલે મશીનમાં ખુલ્લું હોય ને ત્યારે નીચેથી આવું દેખાય, આમ ફ્રેમ હોય આખી એસએસ ની, બરોબર. પછી અહીંયા જે વચ્ચે બધું ગિયર બોક્સ ને મોટર ને બધું લાગતું હોય, એ લગાવવા માટે અહીંયા શું વપરાય, કોસ્ટ કટિંગ માટે જીઆઈ સીટ વાપરે. કઈ વાપરે, જીઆઈ સીટ. કેમ કે દેખાવાની ના હોય, બીજી વસ્તુ કે મજબૂત રહે, બરોબર. એસએસ ની કમ્પેરિઝન આની પર વજન આવવાનો હોય, એની ઉપર ગિયર બોક્સ હોઈ શકે, મોટર હોઈ શકે, ઘણું બધું હોય, બરોબર ને. તો એના માટે શું વપરાય, અહીંયા જીઆઈ વપરાય. તો હવે જ્યારે આને વેલ્ડિંગ કરવાનું થશે, આ જીઆઈ સીટને, આ જીઆઈ સીટને, અને આ આપણી આ એસએસ ની ફ્રેમને, બરોબર ને. તો એ જે વેલ્ડિંગ કહેવાશે, કયા પ્રકારનું કહેવાશે, અલગ અલગ, બરોબર. એક મટીરિયલ કયું છે, એસએસ છે, બીજું કયું છે, જીઆઈ છે. અહીંયા કયું છે, તો કે એક એમએસ છે, બીજું બી એમએસ જ છે. સામ સામે દરવાજો છે, ફ્રેમ છે, પતરું લઈ લો, કઈ પી લો, બધું શું આવશે, અહીંયા એમએસ જ. તો મારા ખ્યાલ મુજબ તમને મેટલ ખબર પડી ગઈ કે ધાતુ કઈ રીતની હોય વેલ્ડિંગમાં, તો એક સરખી હોય ને અલગ અલગ હોય, બરોબર છે. ચલો આગળ જોઈએ. પછી આવે છે, અહીંયા લખી દઈએ આપણે સાઈડમાં એટલે તમને આઈડિયા રહે, મેટલ, ધાતુ, બરોબર.
તો મેટલ ખબર પડી ગઈ. તો વેલ્ડિંગ હવે કેવી રીતે બોલાશે? એક વર્ડ એડ થઈ ગયો તો કે ભાઈ મેટલ જોઈનિંગ પ્રોસેસ અથવા તો ધાતુ જોડવાની પ્રક્રિયા. જે કેવી હોય? ધાતુ સમાન પણ હોય અને અલગ અલગ પણ હોય. બે વસ્તુ થઈ, બે વાક્ય પત્યા. ત્રીજું જોઈએ જોડવાની પ્રક્રિયા. બરોબર, જોઈનિંગ પ્રોસેસ. એક મિનિટ હા. ઓકે, જોઈનિંગ પ્રોસેસ. તો જોઈનિંગ પ્રોસેસમાં બી આવશે. જોડવાની પ્રક્રિયા. ચલો, આની અંદર બી આવશે. એક આવશે તમારી, કઈ આવશે? એક આવશે તમારી કાયમી જોડાણ. અને બીજી કઈ આવશે? બિનકાયમી અથવા અસ્થાયી બી કહી શકીએ. આને સ્થાયી બી કહી શકાય. બીજા ઘણા નામ હોય. આપણને ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે ગમે તે આપ્યું આપણને ખબર પડી જાય. બરાબર. તો હવે આમાં બી હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. તો કે બિનકાયમી તો તમે જાણેલું જ હશે, તમને ખબર જ હશે. કાયમી બી ખબર છે. કાયમી ની અંદર કયું આવશે? વેલ્ડિંગ આવશે, બ્રેઝિંગ આવશે, સોલ્ડરિંગ આવશે. આ બધું શેમાં આવે? કાયમીમાં આવે. બરોબર ને? વેલ્ડિંગ પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? કાયમી પ્રક્રિયા. બરોબર. અચ્છા, ઘણા એવું કહેશે કે સર બિનકાયમી બી છે. હા છે ને, કેમ નહીં? તો કે એ કઈ? તો કે જ્યારે તમે કોઈ ફર્મો તૈયાર કરતા હોય ત્યારે ખાલી જસ્ટ ટાંકા મારો છો, કે જે તમે હથોડી મારો એટલે ઉખડી જાય, તો બિનકાયમી કહેવાય. પણ મોસ્ટ પ્રોબેબલી વધારે પડતી કઈ હશે? કાયમી હશે. કેમ કે તમે ઘરે કોઈ પણ ફેબ્રિકેશન વર્ક કરીને તમે શેડ બનાવડાવો છો કે જાળી બનાવડાવો છો, તો એ કઈ પ્રોસેસ થાય છે? કાયમી પ્રોસેસ. તો જનરલ ટેન્ડન્સીમાં જે વપરાતું એ કાયમી વપરાય. તમારે એટલું ડીપમાં નહીં જાય કે બિનકાયમી લખવું પડે. બરોબર ને? આ આન્સર ની અંદર તમને ઓપ્શનમાં કાયમી બિનકાયમી આપ્યું હોય તો જવાબ શું આવશે? કાયમી આવશે. પણ વ્યાખ્યાની અંદર જોઈએ તો શું કહે છે? તો કે ભાઈ મેટલ જોઈનિંગ પ્રોસેસ છે. ધાતુમાં બી બે છે, સરખી બી હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે. જોડવાની પ્રક્રિયા કેવી હોઈ શકે? કાયમી પણ હોઈ શકે અને બિનકાયમી પણ હોઈ શકે, સ્થાયી પણ હોઈ શકે, અસ્થાયી પણ હોઈ શકે. પણ અહીંયા એક્ઝામ્પલ આપણે જોયું કાયમીમાં વેલ્ડિંગ, બ્રેઝિંગ, સોલ્ડરિંગ. બિનકાયમીમાં કયું આવશે? આપણે મેક્સિમમ કયું વાપરીએ છીએ? મેક્સિમમ આપણે જોયેલું છે, જેને આપણે કહીએ છીએ ફોલ્ડિંગ. બરોબર. તો ફોલ્ડિંગ વસ્તુ જેટલી બી છે બધી બિનકાયમીમાં આવે મેટલમાં. જેમ કે એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે આપણા ઘરમાં ઘોડો હોય છે, રેક. અથવા તો તમે કપડાની દુકાનમાં જાઓ તો રેક લગાવેલો હોય છે સ્ટેપમાં, અને એને નટ બોલ્ટ થી ફિટિંગ કરેલું હોય. તો એ જે રેક હોય છે એ બિનકાયમીમાં આવશે. બરોબર. તો તમને એક્ઝામ્પલ સાથે સમજાવવું જોઈએ એટલે તમને યાદ રહી જાય. બરોબર. તો અહીંયા બીજી પ્રોસેસ શું થઈ? જોડવાની પ્રોસેસ, જોઈનિંગ પ્રક્રિયા. જોઈનિંગ પ્રોસેસ ખાલી જોઈનિંગ કહી શકાય. પ્રોસેસ આખી વસ્તુ અલગ છે. લખીએ અહીંયા આપણે જોઈનિંગ, જોડવું. બરોબર. પછી જોઈએ તો કે પ્રોસેસ. હવે આ મોસ્ટ આઈએમપી. હા, પ્રક્રિયા મોસ્ટ આઈએમપી. કેવી રીતે? તો કે જુઓ, આમ લાગે એવું કે પ્રોસેસ એટલે પ્રક્રિયા, પણ પ્રક્રિયા એટલે સર શું? તો કે અહીંયા અહીં તો કયું સર કે ધાતુ જોડીએ એને શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. પ્રોસેસ એવું નથી. પ્રોસેસ વસ્તુ અલગ છે. તો શું છે? તો કે ભાઈ પ્રોસેસ એટલે પહેલું આવશે પ્રોસેસ ની અંદર હીટ. હીટ એટલે શું કહેવાશે? ઉષ્મા. હવે પડવાની ચાલુ થઈ ગઈ છે ગરમી. બરાબર ને? પણ એ ગરમી નહીં કહેવાય. ઉષ્મા એટલે પર્ટિક્યુલર તમે કોઈ જગ્યાએ આપો છો પોઈન્ટ આઉટ કરીને, એને શું કહેવાશે? ગરમી. બરોબર. પછી આપણે પહેલા હીટ સમજી લઈએ, પછી એક એક કરીને બધા સમજીએ. અહીંયા લખતા જઈશું આપણે કયા કયા આવે છે પ્રોસેસની અંદર. બરાબર. તો હીટ શેના માટે જરૂર પડે? ચલો, હીટ શેના માટે જરૂર પડે? તો વેલ્ડિંગ ની અંદર આપણે વેલ્ડિંગ છે ને, હીટ વગર શક્ય નથી. પ્રોસેસની અંદર જે પહેલો પોઈન્ટ છે હીટ, હીટ વગર વેલ્ડિંગ ના થાય. ગરમી વગર, ઉષ્મા વગર વેલ્ડિંગ નહીં થાય. કેમ નહીં થાય? તો કે તમે જે મટીરિયલની બે પ્લેટ જોઈન્ટ કરો છો, એ જોઈન્ટ કરવા માટે તમારે શું જોઈએ? ગરમી જોઈએ. અચ્છા, હવે ગરમી જોઈએ તો ગરમીમાં કઈ ગરમી આવશે? તો કે ભાઈ ઉષ્મા કઈ આવશે? તો કે એમાં પ્રકાર આવે. તો કે કયા આવે? આર્ક કહીએ અથવા ઇલેક્ટ્રિક કહીએ આપણે.
ઇલેક્ટ્રિક થી અપાતી ગરમી, બીજી આવશે ગેસ થી અપાતી ગરમી, અને ત્રીજી આવશે ફ્રિક્શન. ફ્રિક્શન. બરોબર મિત્રો? તો કેટલી થઈ અહીંયા? એક થઈ તમારી ઇલેક્ટ્રિક, બીજી થઈ તમારી ગેસ, ત્રીજી થઈ તમારી ફ્રિક્શન. આપણે ત્રણેય સમજશું. બરોબર? ચલો પહેલા ઇલેક્ટ્રિક સમજીએ. હીટ ની અંદર આપણે જે ટોપિક ચાલે, પ્રોસેસ ની અંદર હીટ અને હીટ ની અંદર આર્ક એટલે ઇલેક્ટ્રિક. બરોબર ને? તો ઇલેક્ટ્રિક કઈ રીતે? તો કે બે પ્લેટ છે, એને તમે વેલ્ડિંગ કરો છો. બરોબર? તો એને વેલ્ડિંગ કરવા માટે તમે આર્ક વેલ્ડિંગ, પેટી વાળું વેલ્ડિંગ યુઝ કરો છો, જેની અંદર એક સાઈડ હોલ્ડર હોય, એક સાઈડ અર્થિંગ હોય, એક તમારે અહીંયા લગાવવાનું હોય, બીજું તમારું અહીંયા હોલ્ડર હોય, જેને તમે શું કરો? અહીંયા વેલ્ડિંગ કરો. બરોબર? તો એ જે વેલ્ડિંગ કરો એને કયું વેલ્ડિંગ? તો ઇલેક્ટ્રિક ને આપણે શું કહીશું? આર્ક વેલ્ડિંગ કહીશું. આપણે કયું વેલ્ડિંગ કહીશું? ઇલેક્ટ્રિક ને આર્ક વેલ્ડિંગ કહીશું. બરોબર? એવી જ રીતે ગેસ વેલ્ડિંગ. તો ગેસ વેલ્ડિંગ કઈ રીતે થશે? તો કે ગેસ વેલ્ડિંગ ને તો આપણે ગેસ વેલ્ડિંગ જ કહીશું. ગેસ થી અપાય એટલે ગેસ થી ઉર્જા અપાય, હીટ એનર્જી. તો ગેસ ને તો ગેસ વેલ્ડિંગ જ કહેવાશે. ગેસ વેલ્ડિંગ માં ખબર છે, ઓક્સી સિલિન્ડર આવે, એનાથી ફ્લેમ જનરેટ થાય, અને ફ્લેમ થી પછી ફિલર રોડ હોય, એનાથી આપણે વેલ્ડિંગ કરીએ. પ્રોસેસ આના જેવી જ, પણ થોડી અલગ. ફિનિશિંગ આનું વધારે હોય ગેસ વેલ્ડિંગ નું, આર્ક વેલ્ડિંગ ની કમ્પેરિઝન. બરોબર ને? આર્ક વેલ્ડિંગ મોસ્ટલી શેમાં વપરાય? એમએસ માં વપરાય. એસએસ માં બી લોકો વાપરે છે, પણ ખર્ચો ઓછો થાય એટલા માટે. પણ એમાં તમારે ઘસવું વધારે પડે. આજે તમે વેલ્ડિંગ કરો છો ને, ઘસવું વધારે પડે. શેમાં? આર્ક વેલ્ડિંગ. ગેસ વેલ્ડિંગ થોડું કેવું હોય, તમારું સ્મૂથ આવે, ઘસવું ઓછું પડે. બીજી વસ્તુ, આર્ક વેલ્ડિંગ તમારું આમ લો કોસ્ટ છે, બરોબર, પણ ગેસ વેલ્ડિંગ તમારું મજબૂત રહે આર્ક વેલ્ડિંગ ની કમ્પેરિઝન. બરોબર? આર્ક બી જેને ટાંકો પ્રોપર માન્યો હોય તો બરોબર જ આવશે, પણ ગેસ વેલ્ડિંગ થોડું મજબૂત. બરોબર? કેમ કે જે ફિલર રોડ વપરાય ને થોડો સારો હોય. એ આગળ ખબર પડશે તમને, જેમ જેમ ડિટેલમાં આવશે એમ તમને આઈડિયા આવશે. અત્યારે આપણે અહીંયાથી ના ખસીએ, આપણે જે સમજી રહ્યા છીએ એ સમજીએ. બરોબર? તો અહીંયા આપણે વેલ્ડિંગ કરીએ છીએ. બરોબર? તો ગેસ વેલ્ડિંગ આવશે, આર્ક વેલ્ડિંગ. ફ્રિક્શન વેલ્ડિંગ. ફ્રિક્શન વેલ્ડિંગ ઘણાને ખબર હશે, ઘણા નહીં ખબર હોય. જે લોકો વેલ્ડિંગ ટ્રેડ થી છે એ લોકોને આઈડિયા હશે, પણ છતાં બી હું તમને સમજાવું. તો કે ફ્રિક્શન વેલ્ડિંગ શું છે? અહીંયાથી આપણે આને ભૂસી નાખીએ, અને આની જગ્યાએ આપણે લઈ લઈએ બે સિમિલર શાફ્ટ. આ રીતે. ક્લિયર? આ બે શાફ્ટ છે. બે શાફ્ટમાં આ જે શાફ્ટ છે ને, આ વાળી શાફ્ટ, આ કેવી છે? ફિક્સ છે. ફિક્સ છે. બરોબર? ફિક્સ છે, ફિક્સ શાફ્ટ છે. આ કેવી છે? ફરે છે, આમ રોટેટ કરે છે. ક્લિયર? હવે બેની વચ્ચે આલ ગેપ છે. આ ફિક્સ છે એટલે ફરશે નહીં. આ કેવી છે? ફરે બી છે અને આગળ બી જઈ શકે છે. તો આને અહીંથી આમ ધક્કો મારીશ, ફરતી હશે ને ધક્કો મારીશ, અને બે ભેગા થશે એટલે આવી રીતે કોન્ટેક્ટમાં આવશે. બરોબર? એટલે શું થશે? ત્યાં ફ્રિક્શન. ફ્રિક્શન એટલે દેશી ભાષામાં આપણે કહીએ ને તો ઠંડી લાગે એટલે આપણે આમાં હાથ ઘસીએ. આ હાથ ઘસીએ એટલે જે હીટ એનર્જી જનરેટ થાય, બે હાથ ઘસવાથી જે ઘસવું એટલે શું થશે? ફ્રિક્શન ગુજરાતીમાં. બરોબર? તો અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. આપણે આમ હાથ ઘસીએ છીએ, આની અંદર રોટેશનલ મોમેન્ટ હોય, રોટેટ થતી હોય વસ્તુ. તો ધારો કે આ ફિક્સ છે અને આપણી રોટેટ થાય છે, તો આને હું ફિક્સ પકડી રાખું ને અહીંથી રોટેટ કરાવતા કરાવતા આમ ધક્કો મારીને લઈ જઈએ, તો આ જે વસ્તુ થઈ, અને અહીંયા પછી એક ટાઈમ એવો આવશે કે આ 3000-4000 આરપીએમ ફરતું હશે, અહીંયા જોડે આવશે ને પછી બે કેવા થશે? મેલ્ટ થશે, ગળી જશે, લાલ કલર દેખાય, મેટલ પીગળે ને એટલે. અને પછી શું કરે? એકદમ જ આને સ્ટોપ કરી દેશે ફરતું, એકદમ સ્ટોપ થઈ જશે. સ્ટોપ કરીને થોડી વાર રહેવા દઈશું, 1-2 મિનિટ, એટલે શું થઈ જશે? ચોટી જશે, જોઈનિંગ થઈ જશે. તો તમને પ્રશ્ન એવો પૂછાય કે એવું કયું વેલ્ડિંગ છે કે જેની અંદર ગેસ કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં નથી આવતો? તો કયું આવશે? ફ્રિક્શન વેલ્ડિંગ. બરોબર? તો ફ્રિક્શન વેલ્ડિંગ કઈ રીતે વર્ક કરે?
અને પછી કઈ રીતે થાય કે જ્યારે અહીંયા તમે સડન સ્ટોપ કરી દો એટલે અહીંયા ફૂલેલો ભાગ આવી જાય એમ બહાર, બરાબર. આ જે બે છે તમારી શાફ્ટ, એની ઉપર આમ ઉપસેલો ભાગ આનો મટીરિયલનો જ આવી જાય, બંને મટીરિયલ અને મેલ્ટ થઈને ચોટી જાય, એટલે પછી એટલો ભાગ તમારે ગ્રાઇન્ડ કરીને ઘસવો પડે, બરાબર. તો આ વેલ્ડિંગ જે છે એને કેવું કહેવાય? ફ્રિક્શન વેલ્ડિંગ કહેવાય. ઘસારો આપીને કરાતું વેલ્ડિંગ એટલે ફ્રિક્શન વેલ્ડિંગ, દેશી ભાષા, બરોબર. ઘસારાથી થતું વેલ્ડિંગ, બરોબર. તો આઈ હોપ કે તમને કોન્સેપ્ટ ખબર પડી ગયો. હવે પ્રશ્ન એવો છે કે તમારે આનો જવાબ આપવાનો છે કે સર ફ્રિક્શન તો ખબર પડી ગઈ, પણ હું તમને એવો પ્રશ્ન પૂછું કે ફ્રિક્શન વેલ્ડિંગ નું બેસ્ટ એક્ઝામ્પલ શું? ચલો મેં તમને બીજા બધામાં એક્ઝામ્પલ આપ્યા, તમારે આનો મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. મેં તમને અહીંયા ડ્રો કરીને બતાવી દીધું છે. એક ફિક્સ છે અને એક રોટેટ થાય છે, બરાબર. શેની અંદર યુઝ કરીશ? ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી હિન્ટ આપી દઉં કે એક એવું વ્યક્તિ કે જેના ત્યાં બીજા ઘણા બધા ઓપરેશન થાય મેટલના, લોખંડના અથવા એસએસના, મેટલ એટલે મટીરિયલના, બરાબર. પણ એના ત્યાં વેલ્ડિંગ મશીન નથી, પણ એને બે શાફ્ટને જોઈન્ટ કરવાની થઈ વિધાઉટ વેલ્ડિંગ મશીન એટલે ફ્રિક્શન. તે કયું મશીન વાપરશે કે જેનાથી એનું વેલ્ડિંગ થઈ જાય? ચલો મને જવાબ આપજો. આમાં પ્રોબેબિલિટીમાં બે જવાબ આવશે, બરાબર. જે બી આપશો મને લાગે છે ત્યાં સુધી સાચો આન્સર આવી જશે. તમારે કોમેન્ટમાં મને આનો જવાબ જણાવવાનો, બરાબર. ચલો, ફ્રિક્શન ખબર પડી ગઈ, ગેસ ખબર પડી ગઈ, ઇલેક્ટ્રિક વેલ્ડિંગ ખબર પડી ગઈ, બરાબર ને. તો અહીંયા આપણે ઉપર લખી દઈએ ત્રીજો પોઈન્ટ, જેમાં આપણે પહેલો પોઈન્ટ જોયો ત્રીજામાં પ્રોસેસ એટલે પ્રક્રિયા, બરોબર. પ્રક્રિયા જોયું. પ્રક્રિયામાં આપણે અહીંયા લખી દઈએ હીટ એટલે ઉષ્મા. ક્લિયર? બરાબર. આઈ હોપ કે અહીંયા સુધી તમને ક્લિયર થયું હશે. આગળ જોઈએ આપણે. હીટ પછી આવશે તમારું આની અંદર બીજી વસ્તુ ફેક્ટર, જે બીજી વસ્તુ કામ કરે છે. બીજી વસ્તુ એ શું આવશે? તમારું ફિલર મેટલ. આને શું કહેવાશે? પૂરક ધાતુ. ક્લિયર? પૂરક ધાતુ ગુજરાતીમાં શું કહેવાશે? પૂરક ધાતુ. આ ખાસ યાદ રાખજો, પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા. જો પેપરમાં છે ને દરેક ટોપિકના અલગ અલગ માર્ક્સ પ્રમાણે હોય. અમુક વાર લેવલ બહુ હાર્ડ આવી જાય કોઈકનું, જેમ કે તમારા ટોપિક ઘણા બધા છે, એમએમવી છે, વેલ્ડિંગ છે, ફિટર છે. દરેક વસ્તુ રોજિંદામાં તમારા કામમાં આવવાની છે, બરાબર. કોઈ બી જગ્યાએ જોબ કરો તમે, પણ ઘણા પેપરમાં વેલ્ડિંગ ઈઝી હશે, ઘણામાં એકદમ હાર્ડ પૂછી લેશે. કેમ કે એ લોકોને પેપર કેવું કાઢવાનું? 40 માર્ક સુધી મોડરેટ એકદમ ઈઝી કાઢશે, જે બધાને આવડશે. 60 માર્ક સુધી એવું આવશે કે 50-50 આવડશે. 60 થી ઉપર તમારે એક્સિલન્ટ જવું છે તો આ બધું ડિટેલમાં કરવું પડે. ખ્યાલ આવ્યો? તમારે તમારી સીટ સિક્યોર કરવી છે તો તમારે આ બધું ડિટેલમાં તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પૂરક ધાતુ એટલે શું? તો જુઓ, તમને એક્ઝામ્પલ સાથે ફરીથી સમજાવું તો કે પૂરક ધાતુ એટલે આપણે તો કે ભાઈ અહીંયા બે પ્લેટ છે, બરાબર. આ રીતે બે પ્લેટ છે, ઉપરથી ટોપ વ્યૂ છે, આપણે 3D નથી બનાવી. આ બે પ્લેટને તમારે જોડવાની છે, બરાબર. વેલ્ડિંગ કરવાનું, આર્ક વેલ્ડિંગ કરીએ ધારો કે, અથવા ગેસ વેલ્ડિંગ કરીએ. ફ્રિક્શન તો થશે નહીં, કેમ કે આ પ્લેટ તો કે ગોળ ગોળ ફરવાની નથી. તો આપણે પ્લેટની સાઈડની બાજુ વેલ્ડિંગ કરવાની. તો આપણે પ્લેટ જ્યારે બી કરીએ ને ત્યારે અંદર કાં તો વી કટ મારીએ ઘસીને, અથવા તો શું કરીએ, બેની વચ્ચે જગ્યા રાખવી પડે, તો જ એ મેટલ તમારું શું થાય? પ્રોપર જોઈન્ટ થાય, બરાબર. બાકી શું થાય? નવો વેલ્ડિંગ કરતો હોય ને તો બે પ્લેટ આમ એકદમ અડાડી દેશે, ઉપરથી ને નીચેથી વેલ્ડિંગ કરે, પણ એ મજબૂત વેલ્ડિંગ ના કહેવાય, એ ખુલી જાય, બરાબર ને. તો આ જે ફિલર મેટલ છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. શેમાં? આ વેલ્ડિંગ પ્રોસેસમાં, બરાબર ને. તો ફિલર મેટલ એટલે પૂરક ધાતુ. પૂરક ધાતુ એટલે કઈ કે તમે અહીંયાથી આર્ક વેલ્ડિંગનો એક છેડો અહીંયા અર્થિંગ આપેલો છે, મતલબ જે આપણે ક્લોઝ સર્કિટ પૂરી કરીએ, અને બીજું તમારું અહીંયાથી હોલ્ડર છે, બરોબર. અને અહીંયા આમ વેલ્ડિંગ રોડ છે તમારો, આ રીતે. અને વેલ્ડિંગ રોડ થી તમે શું કરો છો? અહીંયા આ રીતે
વેલ્ડિંગ કરો છો, બરાબર. વેલ્ડિંગની મેથડ છે બધી અલગ અલગ. અત્યારે આપણે આજે સમજીએ છીએ એ સમજીએ. વેલ્ડિંગ કરો છો એટલે શું થાય છે, અહીંયા તમારું જે મટીરિયલ ફિલ થયું, આ જે ભાગ ભરાઈ ગયો તમારો ખાલી હતો એ, જેનાથી અંદર મટીરિયલ ઓગળીને અંદર વચ્ચે જે ગેપ રાખ્યો છે તમે, એમાં શું થશે, આવી રીતે પ્લેટમાં જોઈન્ટ થઈ જશે. તો આ જે સ્પાઇરલ આકારનું જે છે એને શું કહેવાશે, પૂરક ધાતુ કહેવાય. બરાબર. આ આર્ક બી હોઈ શકે, અથવા અહીંયા આની જગ્યાએ શું હોય, ટોર્ચ હોય ગેસની આ રીતે, અને જોડે એક ફિલરનો સળિયો હોય, બરાબર, અને પીગળતા પીગળતા લગાવતા જઈએ. તો ફિલર મેટલ ક્યાં યુઝ થશે એવું પૂછી લે, અને એમાં તમને નીચે ઓપ્શનમાં કીધું ફ્રિક્શન વેલ્ડિંગમાં, આર્ક વેલ્ડિંગમાં, ગેસ ના આપ્યા એની જગ્યાએ બીજા બે કોઈ પણ આપ્યા હોય તો તમારે શું આવશે, આર્ક વેલ્ડિંગ આવશે. આર્કની જગ્યાએ ગેસ આપ્યો તો ગેસ કરવાનું, બરાબર. ગેસ અને આર્ક બંનેમાં થશે. જો ગેસ અને આર્ક બે આપ્યા હશે ને તો નીચે સી ઓપ્શનમાં એવું લખ્યું છે એ અને બી બંને, બરાબર. થોડું કોમ્પ્લિકેટેડ કરવું હોય તો કરે આવું, આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, એ અને બી કે નહીં, તો એ અને બી આવશે, બરાબર. તો ફિલર મેટેરિયલ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ આપણા માટે ઉષ્મા ઇમ્પોર્ટન્ટ હતી એવી રીતે આપણા માટે બીજા નંબરે શું ઇમ્પોર્ટન્ટ છે, પૂરક ધાતુ, ફિલર મટીરિયલ, બરાબર. તો વેલ્ડિંગની વ્યાખ્યામાં શું થાય, ધાતુ જોડવાની પ્રક્રિયા જેમાં મેટલ કેવું હોય, અલગ અલગ હોય, સમાન પણ હોઈ શકે. જોડવાની પ્રક્રિયા કેવી હોય, કાયમી હોય, અથવા તો કેવી હોય, બિનકાયમી હોય, અસ્થાયી સ્થાયી હોય. પ્રક્રિયાની અંદર ગરમીની જરૂર પડે, ઉષ્માની, અને ચોથી વસ્તુ કઈ આવશે, પૂરક ધાતુની પણ જરૂર પડે છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી દઈએ પૂરક ધાતુ, બરાબર. પૂરક ધાતુ. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ ત્રીજી વસ્તુ. પ્રશ્નો કેવા કેવા આવી શકે ને એ પણ હું તમને આમાં જોડે જોડે કહું છું, બરોબર. વિડીયો અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક કરતા રહેજો, બરોબર છે. હવે જોઈએ તો કે ત્રીજું આવશે આની અંદર, તો કે શું આવશે, દાબ કહી શકો, અથવા દબાણ કહી શકો, અથવા શું કહી શકાય, ઇંગ્લિશમાં એને શું કહેવાશે, પ્રેશર. સાંભળેલું હશે ક્યાંક ને ક્યાંક કે ભાઈ પ્રેશર આપને, ધક્કો ના વાગતો કે દબાણ આપને, બરોબર. એવું ઘણી વાર કહેતા ફિટર ની અંદર કોઈ વસ્તુ ફિટ ના થતી, ભાઈ થોડું દબાઈ ને એટલે થઈ જશે, બરોબર. એમએમવી ની અંદર ગાડી બંધ થઈ જાય, ધક્કો મારને ભાઈ પ્રેશર આપને તો ચાલુ થઈ જાય, બરોબર. એર કોમ્પ્રેસર ની વાત કરીએ તો કે એરમાં પ્રેશર જ નથી. કેમ નથી, તો કે પ્રેશર હવા નથી આપતું, તો કે ભાઈ કોમ્પ્રેસ નથી કરેલું એટલે પ્રેશર નથી. કોમ્પ્રેસ નો મતલબ શું થાય, દબાવવું થાય, દબાણ થાય, બરોબર. તો આ બધા એના એક્ઝામ્પલ હતા. હવે પ્રેશર નો અહીંયા શું કામ, સર અહીંયા તો પ્રેશર ક્યાં આવે, આપણે તો મેલ્ટ કરીને ડાયરેક્ટ વેલ્ડિંગ રોડ જ લગાવીએ છીએ ને, તો મેલ્ટ થઈને તરત લાગી તો જાય છે. ના, પણ એવું નથી. પ્રેશરનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણું ફ્રિક્શન વેલ્ડિંગ. જુઓ શું કર્યું હતું આપણે, આને રોટેટ કરાવતા હતા, બરોબર. રોટેટ કરાવતા કરાવતા શું કરતા હતા, અને આમ લઈ જતા હતા, તો આપણે શું કર્યું, ધક્કો માર્યો એટલે શું કહેવાય, પ્રેશર કહેવાય. પણ ચલો આને હજુ નહીં કહીએ. અહીંયા ચોટી ગયા પછી રોટેટ થાય છે, રોટેટ થયા પછી તમારે બે મટીરિયલને ભેગું કરવું છે, તો આને તમારે દબાવવું પડશે. એટલે મશીનથી તમે શું કરો છો, એને ધક્કો મારો, ધક્કો મારી પછી સડન સ્ટોપ થઈ જાય, મેટલ પીગળે છે. એટલે મેં તમને આગળ આ પ્રોસેસ કીધી, પણ મારે તમને અહીંયા પ્રેશર દબાણ શીખવાડવાનું છે. તો ફ્રિક્શન વેલ્ડિંગ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, શેનું, પ્રેશરનું, દબાણ. તો કે ભાઈ જ્યારે ગોળ ગોળ ફરતું હોય ને આમ એકદમ દબાઈને આપણે એને પ્રોપર દબાઈ રાખીને ફરે 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 ને પછી શું થાય છે, પ્રેશરથી એ વસ્તુ ભેગી થાય છે, પીગળે છે, અને પછી જોઈન્ટ થઈ જાય છે સ્ટોપ કરો એટલે. તો પ્રેશર માટેનું બેસ્ટ એક્ઝામ્પલ શું થશે તમારું, ફ્રિક્શન વેલ્ડિંગ, બરોબર. આર્ક અને ગેસ એના માટે હતું, ફિલર રોડ માટે હતું, બરોબર. તો અહીંયા તમારું પ્રેશર આવશે. એના સિવાય સર બીજું તો કે ગેસ વેલ્ડિંગમાં નહીં આવે. કેમ નહીં આવે, ટોર્ચ ઓલરેડી છે. ફિલર રોડ કેવો છે, એકદમ પતલો છે, ખાલી એક સળિયા જેવું છે, એટલે શું થશે, એ તો ફટાફટ મેલ્ટ થઈને ચોંટવા માંડશે. પણ આર્ક વેલ્ડિંગમાં સર, તો કે આર્ક વેલ્ડિંગમાં આમ જોવા જઈએ ને તો ના આવે, પણ અમુક કન્ડિશનમાં આવશે. જ્યાં તમને ફ્રિક્શન નથી આપ્યું, ઓપ્શનમાં તમને આર્ક આપ્યું છે, ગેસ આપ્યું છે, બીજો કોઈ એક ને બીજો કોઈ એક, એટલે 4 ઓપ્શન. તો તમારે શું કરવાનું, આર્ક કરીને આવવાનો બિઝનેસ, ગેસ નહીં કરવાનો. પણ તમને એવું કીધું આર્ક, ગેસ
ફ્રિક્શન અને બીજો કોઈ ઓપ્શન છે? એક પણ નહીં. તો તમારે એ વખતે ફ્રિક્શન કરવું પડે. ખ્યાલ આવ્યો? તો હવે તમને સમજાવું કે આર્ક ક્યારે આવે અને ક્યારે ના આવે, પ્રેશરની જરૂર ક્યારે પડે અને ક્યારે ના પડે. અચ્છા, ક્યારે પડે? તો કે ભાઈ પ્લેટ આવી રીતે નીચે છે, આમ આ પ્લેટ છે ધારો કે ભાઈ, અને આમ નીચે જ છે. તો તમે જ્યારે વેલ્ડિંગ કરશો ને ત્યારે પ્રેશર તો ત્યારે બી આવે છે. હજુ તમે ડિટેલમાં શીખો ને તો પ્રેશર તો ત્યાં બી આપવું તો પડે જ છે, તો જ તમારો વેલ્ડિંગ રોડ પીગળ. ચલો સરસ, તમે પ્રેશર નથી આપતા બરોબર આર્ક વેલ્ડિંગમાં, અને તમે વેલ્ડિંગ રોડ આમના આમ રાખશો તો તમને શું લાગે છે? વેલ્ડિંગ થશે? નહીં થાય, ચોટી જશે તમારો વેલ્ડિંગ રોડ. જ્યારે શીખતા હોય ને ત્યારે તમારે ભાઈ પ્રોપર ગેપ એનો મેન્ટેન કરવો પડે. બરાબર? તો એ શું થયું? તમે પ્રોપર એને પ્રેશર આપ્યું, પ્રેશર જ કહેવાય, કેમ કે તમારે ગેપ મેન્ટેન કરવો પડે. એ પ્રેશર તમે વધારે આપ્યું કે ઓછું આપ્યું તો શું થશે? નહીં થાય. બરોબર? પણ આને આપણે પ્રેશર નહીં કહીએ અત્યારે, હાલની કન્ડિશન પ્રમાણે એને પ્રેશર નહીં કહીએ. અચ્છા, તો સર તો પછી આર્કમાં કઈ રીતે પ્રેશર આવે? તો કઈ રીતે આવશે? જ્યારે તમે નીચે વેલ્ડિંગ કરી રહ્યા છો અથવા આમ વેલ્ડિંગ કરો તો તમારે પ્રેશર નહીં આપવું પડે. પણ જ્યારે ઓવરહેડ એટલે કે ભાઈ ઉપર વેલ્ડિંગ કરતા હોય ને એને ખબર હશે તો કે તમારે આમ પ્રેશર આપવું પડે તો એ વસ્તુ વેલ્ડિંગ થાય. ખ્યાલ આવ્યો? તો એ ડિટેલમાં તમારે સમજવું જોઈએ. તો પ્રેશર માટે આર્ક વેલ્ડિંગ આવશે, ક્યારેક આવશે ક્યારેક નહીં આવે, અપવાદ છે. બરોબર? તો આ શું થયું? ત્રીજું તમારું પેરામીટર છે પ્રેશર છે. બરોબર? તો આ દબાણ એ શું હતું? તમારું પ્રોસેસ હતી. બરોબર? તો ત્રીજું કયું આવશે? દબાણ આવશે તમારું. દબાણ એટલે શું આવશે? પ્રેશર આવશે. ક્લિયર? તો હવે વેલ્ડિંગની વ્યાખ્યા ખબર પડી ગઈ. મેં તમને એક્ઝામ્પલ સાથે રમતા રમતા કરી દીધી. જુઓ કેવી રીતે. વેલ્ડિંગ એટલે શું? ધાતુ જોડવાની પ્રક્રિયા. પહેલા તો મેટલ જોઈનિંગ પ્રોસેસ. આટલું આવે એટલે પૂરું, 1 માર્ક્સ આવી ગયું. હજુ એના ડીપમાં પૂછવું છે કંઈક બીજું ફેરવીને તો શું પૂછી લેશે કે ભાઈ વેલ્ડિંગ શું છે? તો કે ધાતુ જોડવાની પ્રક્રિયા છે જેમાં મેટલ એટલે કે ધાતુ કેવું હોય છે? બોલો કેવું હોય છે? તો કે અલગ અલગ પણ હોય અને સરખું બી હોય. પછી જોઈનિંગ પ્રોસેસ કેવી હોય છે? પરમેનન્ટ બી હોય અને ટેમ્પરરી બી હોય. પછી પ્રક્રિયા કેવી હોય છે? તો કે પ્રક્રિયાની અંદર ગરમીની બી જરૂર પડે છે, પૂરક ધાતુની બી જરૂર પડે છે એટલે કે ફિલર રોડની બી જરૂર પડે, અને પ્રેશરની બી જરૂર પડે. બરોબર? તો આ બધી વસ્તુ શું થઈ? તમારી વેલ્ડિંગની વ્યાખ્યા થઈ. તો આને શું કહેવાશે? વેલ્ડિંગ કહેવાશે. બરોબર? હવે આજનો આપણો પ્રશ્ન MCQ. બરોબર? ત્યાં સુધી આપણે પહેલા પૂછી નાખીએ. ચાલો, આનો જવાબ મને આપજો. હું જે MCQ કહું એ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. એક મેં તમને વચ્ચે બી એક ક્વેશ્ચન પૂછ્યો છે, જે લોકો આખો વિડીયો જોશે ને એનો જવાબ આપી શકશે. તો આજનો MCQ શું કહે છે કે વેલ્ડિંગ કરીએ આપણે ત્યારે જે પૂરક ધાતુ છે, પૂરક ધાતુ એટલે શું? વેલ્ડિંગ રોડ. હવે મારે કેવું ના પડે, પૂરક ધાતુ એટલે તમને ખબર જ હોય. બરોબર? એનું ટેમ્પરેચર, બરોબર, ટેમ્પરેચર લખું છું અહીંયા. ટેમ્પરેચર એટલે લખું છું તાપમાન. નહીતર ઉભા રહો, તમારા માટે તાપમાન જ લખી દઈએ આપણે. વેલ્ડિંગમાં જે પૂરક ધાતુ હોય એટલે કે જે સળિયો છે રોડ, એનું તાપમાન કયું? પીગળવાનું. એ જે તમે મટીરિયલ એટલે કે ધાતુ વેલ્ડિંગ કરી રહ્યા છો એના કરતા કેવું હોવું જોઈએ? ખ્યાલ આવ્યો પ્રશ્નમાં? ચલો, નથી ખબર પડી, ફરી સમજાવું. તમે જે મટીરિયલને વેલ્ડિંગ કરી રહ્યા છો, જેમ કે અહીંયા બે પ્લેટ છે, આવી રીતે બે પ્લેટ છે, હમણાં જેમ સમજાય, અને અહીંથી તમે વેલ્ડિંગ રોડથી તમે શું કરો છો? એને વેલ્ડ કરો છો. તો આમાં જે વેલ્ડિંગ રોડ રહ્યો ને, એ વેલ્ડિંગ રોડનું ટેમ્પરેચર, તાપમાન એટલે કે ગલન બિંદુ, ગળવાનું તાપમાન, એ ઓગળે એ તાપમાન, એ આ મેટલ એટલે કે તમે જે બે પ્લેટ જોડી રહ્યા છો, આ બે પ્લેટ,
પાછું અહીંયા પ્લેટ લાગશે તમને. આ બે પ્લેટ જોઈન્ટ કરો છો, આ જે પ્લેટનું ટેમ્પરેચર હોય પીગળવાનું એના કરતા આ રોડનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ એ પૂછ્યું છે મેં તમને, બરોબર ને? તો જુઓ આપણે એમસીક્યુ લખીએ અહીંયા. તો કે ભાઈ એ શું આવશે? પ્લેટ એટલે જે બે ધાતુ રહી ને પ્લેટ કરતા વધારે પછી બી પ્લેટ કરતા ઓછું હોવું જોઈએ પ્લેટ કરતા પ્લેટનું અને રોડનું પ્લેટ અને વેલ્ડિંગ સળિયાનું સરખું જ હોવું જોઈએ. કે પછી આમાંનું એક પણ નહીં. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? કે ભાઈ તમે જે મટીરિયલ વેલ્ડિંગ રોડ વાપરી રહ્યા છો એનું જે ગલન બિંદુ જ્યાં ઓગળવાનું સ્ટાર્ટ થશે એ તમે જે બે પ્લેટ જોઈન્ટ કરી રહ્યા છો તેના કરતા વધારે હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ, કે બંનેનું સરખું હોવું જોઈએ, કે આમાંથી એક બી જવાબ નહીં આવે? આનો જવાબ ફટાફટ કમેન્ટમાં જણાવજો વિડીયો જોઈને. ત્યાં સુધી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આવજો. થેન્ક યુ. ચાલો.